આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભગવાન શ્રી હરિએ કૃપાવશ બીજલ ભરવાડનું કલ્યાણ કર્યું હતું, તેના પ્રસંગ વિશે વાર્તા સાંભળશું। સદ્ગુરુ રાઘવાનંદ સ્વામીના સત્સંગ વિચરણથી બાબરિયાવાડના 42 ગામોમાં અનેક મુમુક્ષુઓને સત્સંગ થયો। બાર પટોળી માંગ મુક્તરાજ કાળુભાઈ વાવડિયા સત્સંગી થયા, એટલે તેમને ત્યાં સંતો અવારનવાર પધારતા। કાળુભાઈ વાવડિયા પણ અવારનવાર સંઘ લઈને પોતાના પરિવાર, સગા સ્નેહી તેમજ ગામના મુમુક્ષુજનોને સાથે લઈને ગઢપુર શ્રી હરિના દર્શન તેમજ ઉત્સવ સમયામાં જતા। એક વખતે કાળુભાઈ વાવડિયા સંઘ લઈને ગઢપુર શ્રી હરિના દર્શને જઈ રહ્યા હતા। રસ્તામાં સહું કોઈ એક નદીના કાંઠે વિસામો કરવા રોકાયા। આ વખતે બપોરના સમયે એ નદીએ એક બીજલ નામનો એક ભરવાડ બકરા ચરાવતો હતો, એ એમને મળ્યો। કાળુભાઈ વાવડિયાના કપાળમાં ભડકાદાર તિલક ચાંદલો જોઈને પડખે આવ્યો અને જે દ્વારકાધીશ એમ કહીને બોલ્યો, જે ભગત કયા ગામ રેવા? તે કાળુભાઈ કહે, અમારું ગામ બારપટોળી ને હાલ અમે સહું ગઢડે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાય છે। તે સુનીને બીજલ ભરવાડ બોલ્યો, જે તો તમે મારું એક કામ કરશો। આ સોટી છે એ મેં કોતરણી કરીને ગુમથી છે, એક કાઠી મને એના 10 રૂપિયા આપવા તૈયાર થયો તો, પણ મારે એ તો સ્વામિનારાયણ ભગવાનને જ આપવી છે। તમે મારું આ સંપેતરું સ્વામિનારાયણ ભગવાનને હાથો હાથ પોગાડી દેજો। વળી તમે સહું એને ભગવાન કહો છો તો એને ઈ પણ મારા વતી કહેજો કે આ સોટી હાથમાં લઈને મને અંતકાળે તેડવા આવે। બીજલ ભરવાડની આવી ઝીણી સમજણ જોઈને કાળુભાઈ વાવડિયા ઘડીક તો એની સામું જ જોઈ રહ્યા, પછી હસતા હસતા બોલ્યા કે એલા બીજલા, તું ઈ કહેતો કે તારી જાડી બુદ્ધિમાં અક્ષરધામમાં જવાનો વિચાર કેમ આવ્યો? તું આ સીમમાં બકરા ચરાવતા ચરાવતા કથા વાર્તા તો સાંભળતો નથી ને, તો તને આ વિચાર ક્યાંથી આવ્યો? ત્યારે બીજલ ભરવાડ બોલ્યો કે કાળુ ભગત, હમણાં 15 દી પહેલા અમારા ગામમાં સ્વામીના સાધુ રાઘવાનંદ બાપા આવ્યા તા। તે પાડોશમાં રાતે રોકાણા તા। ઈ વાત્યું કરતા તા કે મરીને અક્ષરધામમાં જાય તો ફરીને જન્મારો લેવો ન પડે। 84 લાખ કાગડા કૂતરા બિલાડાંગ ના પેટે જન્મ લઈ, ત્યારે એક વખત આ માણસનો દેહ મળ્યો છે ને હજી જો આ વખતે ભગવાન નો જાણ્યા તો આગળ પાછા દુઃખના દાડા આવશે। વળી અંતકાળે જો ભગવાન તેડી જાય તો 84 લાખના ફેરા માંગ નો જાવું પડે ને ઉદર માંગ 9 મહિના ઊંધે માથે નો લટકવું પડે। ભગવાનના ધામ માંગ જઈને ફરી ફરીને જન્મ મરણ ટળી જાય। મીંગી રાઘવાનંદ બાપા પાહેન સાંભળ્યું એટલે નક્કી કરી વાળ્યું કે આ એક સારી નકશીવાળી સોટી બનાવીને ભગવાનને મોકલાવું તો મને ઈ અંતકાળે તેડવા આવે ને મારા જીવનું સારું થાય। આમ વાત કરીને બીજલે એ સોટી કાળુભાઈ વાવડિયાને દીધી। કાળુભાઈ તો ગઢપુર આવ્યા ને દરબાર ગઢમાં સભામાં શ્રી હરિને દંડવત કરીને પ્રણામ કર્યા ને બીજલ ભરવાડે દીધેલી સોટી શ્રી હરિને હાથો હાથ દીધી ને સંદેશો દીધો કે હે મહારાજ, આ તમારા ભગતે સોટી મોકલાવી છે અને તમને અંતકાળે એને તેડવા જવાનું કહ્યું છે। શ્રી હરિ પણ એ ભરવાડની સમર્પણ સાથેની સમજણ જોઈને અતિ રાજી થતા થકા બોલ્યા કે તો અમારે એને અંતકાળે તેડવા જાવું જ જોહે। થોડે વરહે એ બીજલ ભરવાડનો અંતકાળ આવ્યો, ત્યારે આપેલ વચન પ્રમાણે શ્રી હરિ પોતાના હાથમાં એ સોટી ગ્રહણ કરી ને અનંત મુક્તો સહિત વિમાન લઈને તેડવા પધાર્યા। બીજલ ભરવાડ તો ખાટલા માંગ સફાળા બેઠા થઈ ગયા ને બોલ્યા કે ગરુમ રાઘવાનંદ બાપા સાચા ને એના ભગવાન પણ સાચા લ્યો।
જુઓ મને એના દર્શન થાય છે. ત્યારે શ્રીહરિએ બીજલ ભરવાડને કહ્યું કે ચાલો અમારા અક્ષરધામમાં, તમે અમને આ સોટી મોકલાવી તી એ સારું, અમે તમને અંતકાળે તેડવા આવ્યા છીએ. આમ કહીને એનો દેહ ત્યાગ કરાવીને પોતાના ધામમાં તેડી ગયા. આ દિવ્ય પ્રસંગ કથા શ્રી હરિની કૃપા મુક્તિ માંથી વાંચી અહીં રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.